હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે ઇન્વેસ્ટમેન્ટ આપણે ઇન્ટ્રાડેમાં કરતા હોય, એટલે કે ઇન્ટ્રાડેમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તેને કાયદેસર રીતે તો ઇન્વેસ્ટમેન્ટ ન કહેવાય, એને ટ્રેડિંગ કહેવામાં આવે છે. પરંતુ જો તમે એ ઇન્વેસ્ટમેન્ટમાં ગણતા હોય તો તમારે એની એન્ટ્રી કઈ રીતે કરવાની રહેશે. તો સૌપ્રથમ અહીં શેર એકાઉન્ટિંગ ખોલી લેશું ફ્રેન્ડ્સ. ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં શેર એન્ટ્રી, ત્યાર પછી એમાં ઇન્વોઇસ આપેલું છે. અહીં નવું ઇન્વોઇસ ક્રિએટ કરીશું. એન્જલ બ્રોકિંગ લઈ લેશું. ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ આપેલું છે. અહીં તારીખ આપણે લઈ લેશું. એન્ટર આપી દેશું. વાઉચર નંબર છે, બિલ નંબર આપી દેશું. ત્યાર પછી પ્રોડક્ટ છે તો પ્રોડક્ટ આપણે નવી ક્રિએટ કરીશું. અહીં ફ્રેન્ડ્સ ઇન્ટ્રાડેમાં આપણે ટાટા સ્ટીલના શેરની ખરીદી કરીએ છીએ. જીએસટી 18% લઈ લેશું. અહીં શેર લઈ લેશું. અહીં ઇન્વેસ્ટમેન્ટ લઈ લેશું. એન્ટર આપી દેશું. અહીં 18 કરી દેશું. ઓકે કરીને ફ્રેન્ડ્સ પ્રોડક્ટ સેવ કરીશું. અહીં ફ્રેન્ડ્સ પરચેસ લેશું. અહીં ઇન્ટ્રાડે લઈ લેશું. અહીં ક્વોન્ટિટી છે 10 લઈ લેશું. રેટ આપેલા છે તો અહીં અત્યારે 100 રૂપિયા લઈ લેશું. બ્રોકરેજ આપેલું છે તો પર શેરે તમારે બ્રોકરેજ ન લેવું હોય તો તમે ડાયરેક્ટ બ્રોકરેજ 20 રૂપિયા લઈ શકો. અહીં ટોટલ તમને જોવા મળી જશે. ટ્રાન્ઝેક્શન ટેક્સ જોવા મળી જશે. જીએસટી તમે લઈ લેશો 9%. એન્ટર આપવાનું રહેશે. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ઓટોમેટિક લાગી જશે. ઓકે કરવાનું રહેશે. ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં તમારે એ એન્ટ્રી છોડવાની નથી. હવે ફરીથી એન્ટર કરવાનું રહેશે ટાટા સ્ટીલ. અહીં ફરીથી એના જ એન્ટ્રી તમારે 3:45 અથવા તો 3 વાગે તમે ઇન્ટ્રાડેમાં હોય તો તમે સેલ કરી દેતા હોય છે. તો અહીં સેલ લઈ લેશું. અહીં ઇન્ટ્રાડે લઈ લેશું. ક્વોન્ટિટી 10 છે. રેટ ફ્રેન્ડ્સ લઈ લેશું 120 રૂપિયા. ત્યાર પછી અમાઉન્ટ આપેલી છે તો એ ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી પર શેર બ્રોકરેજ લેવું હોય તો તમે એ લઈ લેશો. ડાયરેક્ટ લેવું હોય તો 20 રૂપિયા. તમે જે પ્રમાણે તમારું બ્રોકરેજ ફ્રેન્ડ્સ લાગતું હોય એ તમારે લેવાનું રહેશે. ત્યાર પછી ટ્રાન્ઝેક્શન ટેક્સ તમને જોવા મળશે. અહીં એસટીટી ટેક્સ ઓટોમેટિક આવશે. એન્ટર આપી દેશું. અહીં તમે જોશો તો જીએસટી એડ કરવાનું રહેશે 9%. ઓકે કરી દેશું. એન્ટર આપી દેશું. હવે ફ્રેન્ડ્સ અહીં ડાયરેક્ટ તમને જે બિલ છે એ શો કરી દેશે. કેપિટલ ગેઇન્સનું 150 રૂપિયાનું કેપિટલ ગેઇન છે તમારું. ઓકે કરી દેશો. હવે ફ્રેન્ડ્સ રિપોર્ટમાં જોશો તો કેપિટલ રિપોર્ટમાં તમને એ શો કરશે. ટાટા સ્ટીલ તમે જોશો તો તમને શો કરશે. અહીં તમે જોશો તો જે તમે ઇન્ટ્રાડેમાં પ્રોફિટ કરેલો છે એ તમને સ્પેક્યુલેટિવમાં શો કરશે. એના હવાલા પાડવો હોય તો અહીં હવાલા અથવા તો તેની શોર્ટકટ કી છે Ctrl+H. શોર્ટ ટર્મ લઈ લેશું. ત્યાર પછી અહીં શેર ઇન્વેસ્ટમેન્ટ લઈ લેશું. અહીં શોર્ટ ટર્મ લોસ અથવા તો શોર્ટ ટર્મ ગેન્સ લઈ લેશું. જો લોસ થયો હોય તો લોસ લેશું. ગેન થયો હશે તો ગેન લેશું. એન્ટર આપી દેશું અને હવાલા આપણે ઓકે કરીને તેને હવાલા પાડી દેશું. હવે ફ્રેન્ડ્સ રિપોર્ટમાં જઈને બેલેન્સ શીટમાં જોશું તો એ આપણે જોવા મળશે. નેટ પ્રોફિટમાં અહીં જોશું તો શોર્ટ ટર્મ હવાલામાં તમને 2 એન્ટ્રી જોવા મળશે. અહીં 150ની એન્ટ્રી તમને જોવા મળશે. આ રીતે ફ્રેન્ડ્સ તમે ઇન્ટ્રાડેમાં ટ્રેડિંગ કરી શકો છો અને એની એકાઉન્ટ મેન્ટેન કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.